નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે એક્ઝામ ડ્રિફ્ટમાં. મિત્રો, આજે ટકાવારીનું લેક્ચર નંબર 8 છે અને જે ટોપિક હશે એ જનસંખ્યા આધારિત છે. તો ચાલો મિત્રો, આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. અને આજે અંદરથી મારા વિચાર નહીં આવે, શું વિચાર કંઈક આવ્યો નહીં. સો ધેટ્સ વાય મેં લખ્યું નથી. તો હવે ડાયરેક્ટ કન્સેપ્ટ ઉપર જઈએ આપણે, બરાબર? પોપ્યુલેશન બેઝડ. તો પોપ્યુલેશન બેઝમાં એટલે કે જનસંખ્યા આધારિત જનસંખ્યા. મિત્રો, જનસંખ્યાના આધારિત ક્વેશ્ચન આવે ટકાવારીમાં તો આપણે યુઝ્યુઅલી સક્સેસિવ મેથડથી સોલ્વ કરવાનું હોય છે. કયા મેથડથી? સક્સેસિવ મેથડથી સોલ્વ કરવાનું હોય છે. ઠીક છે. તો એક કામ કરીએ, આપણે જે કંઈ ક્વેશ્ચન આવશે ને ક્વેશ્ચનથી જે નવું કન્સેપ્ટ છે ને એ એક કરીને આપણે શીખશું, બરાબર? તો ચાલો ડાયરેક્ટ ક્વેશ્ચન નંબર 1 ઉપર આપણે જઈએ. તો ક્વેશ્ચન નંબર 1 જુઓ કે શું લખ્યું છે કે રોગચાળાના ફેલાવાને કારણે એક શહેરની વસ્તી 15 કેટલું છે 1,56,940 થી ઘટીને 1,41,246 થઈ ગઈ છે. તો વસ્તીમાં કેટલા ટકાનો ઘટાડો થયો છે? હવે મિત્રો, આ તો ટકાવારીનું ક્લિયર છે. તો આપ મારી વાત સાંભળો. એ ઘટાડો મારે પૂછ્યું છે વસ્તીની અંદર. પહેલા વસ્તી 1,56,940 હતી. હવે જે વસ્તી જે છે ને એ 1,41,246 થઈ જાય છે. તો ઘટાડો આવ્યો છે એક શબ્દ. તો ઘટાડો આવે તો તરત તમારા દિમાગમાં આવવું જોઈએ કે ઘટાડો એટલે કે ભાઈ તફાવત મારે શોધવાનું હશે. અને તફાવતને નીચે જે છે ને મોટી વેલ્યુ એટલે વધારવાળી વેલ્યુ હશે. આપણે એનું ગુણાકાર 100 જોડે કરવાનું હશે તો જ મારે ટકાવારી નીકળશે, બરાબર? તો સૌથી પહેલા આ બેનો તફાવત આપણે શોધી લઈએ. તો તફાવત કેટલાનું છે? તમે કહેશો કે સર અહીં 4, અહીં 4, 13 માંથી 4 એટલે 9. અને આ કેલ્ક્યુલેટિવ છે, જે કહે છે આમાં કેલ્ક્યુલેશન જ વધારે મળશે તમને. તો 8 માંથી 2 એટલે 6, અહીં જુઓ 5, અહીં 1 એટલે 15,694. તો 15,694 પેન ચેન્જ કરું છું. ભાગાકાર મારે કરવાનું છે વધારવાળી સંખ્યા. તો કઈ સંખ્યા છે? આયરી. તો 1, 5, 6, 9, 40 ગુણ્યા 100 કરી દો. અભિજીત, कुछ तो गड़बड़ है. એ કપાઈ ગયું. તો કેમ કે આ એક જ છે 15,694, 15,694. તો મારો જવાબ શું આવ્યો અહીંયા? 10%. બહુ જ અઘરું હતું દાખલો. ઠીક છે, હોપ તમને ખબર પડી હશે. આગળ વધીએ આપણે. એક રોગચાળાના ફેલાવના કારણે નાના શહેરની વસ્તી 18,000થી ઘટીને 15,000 થઈ ગઈ છે. તો વસ્તીમાં કેટલા ટકાનો ઘટાડો થયો છે? ઘટાડો શબ્દ આવે એટલે મારે ખબર પડી ગઈ કે મારે તફાવત શોધવાનું છે. તફાવત પછી ઘટાડો છે ને એટલે અહીંયા મારે વધારેવાળી વસ્તુ આવશે અહીંયા અને ગુણ્યા 100 કરી દો. તો તફાવત જુઓ કે 18,000થી છે 15,000 થઈ જાય છે. એટલે 18માંથી 15ને બાદ કરતો આપણો જવાબ જે છે એ 30,000 આવી જશે. 30,000 ના આવે, 3,000 આવશે. વધારેવાળી વેલ્યુ કઈ છે? એ 18,000 છે. ઓકે, 18,000 ગુણ્યા 100 કરી દો. 3 મીંડા 3 મીંડા 3 એકા 3 3 6 એટલે 3 3 1 3 અને 3 6 ઓકે 1/6. આપણો જે જવાબ જે છે એ 16.66 આવે છે. 1/6 ને શું લખાય છે? 1/6 ને ટકામાં મારે ફેરવવું હોય તો 16.66 લખવાનું હોય છે. ઠીક છે, હોપ સો તમને યાદ હશે. આગળ વધીએ હવે. કે કોરોના વાયરસને કારણે ગામની 5% વસ્તી મૃત્યુ પામી. બાકીની વસ્તીમાંથી 20% ગભરાટના કારણે ભાગી ગયા. જો વર્તમાન વસ્તી 4,655 છે તો કોરોનાના હુમલા પહેલા ગામની વસ્તી કેટલી હતી? આસાન હે. હું એવું ધારું છું કે જે પહેલા ગામની વસ્તી હતી એની એક્સ હતી. કેટલી હતી? એક્સ હતી. હવે આ સક્સેસ યુઝ કરું છું. હવે આમાં શું થયું છે કે ગામની વસ્તી 5% મૃત્યુ પામી ગઈ. તો 5% તો જતા રહ્યા છે એક્સમાંથી. તો હવે કેટલા વધ્યા હશે? હું શું ધારું છું કે આ ટોટલ 100 હશે, ટોટલ 100 હશે. તો 5%ની વેલ્યુ શું હોય છે? 100. હવે 100માંથી 5 તો જતા રહ્યા. 100માંથી 5 જતા રહ્યા એટલે કેટલા વધ્યા હશે? હવે 95% વધ્યા હશે. 95/100 વધ્યા હશે. આને તો લખવામાં આવે છે તો અહીં હું 95/100 લખી દઈશ. આગળ વધીએ હવે. બાકીની વસ્તીમાંથી હવે આ 95/100 જે વસ્તી બાકી રહેલી છે, હવે આમાંથી 20% જે છે ગભરાટની રીતે જતા રહેશે. 20%ની વેલ્યુ શું હોય છે? તમે કહેશો કે સર 1/5 હોય છે. હવે હું ધારું છું કે 5 જણા એટલે 5 યુનિટ જે છે ને એ કઈ વસ્તી હતી એમાંથી એક યુનિટ જે છે નીકળી ગયું છે ગભરાટને લીધે. તો કેટલા વધ્યા હશે? તમે કહેશો સર 5માંથી 1ને બાદ કરો 4/5 જણા છે ને એ બાકી વધ્યા છે. કાં તો આ રીતે પણ તમે કહી શકો છો કે 100 ધારો કે કોઈ વસ્તી હતી એમાંથી 20% નીકળી એટલે 80% બાકી રહ્યા છે. તો 4/5 નું મિનિંગ જ શું થાય છે? 80%. એટલે 4/5 લખું છું ડાયરેક્ટ ફોર ઇઝી કેલ્ક્યુલેશન. આ બધું ક્યાં કરે? કાંઈ નથી કરવું. અહીંયા જુઓ, આ ભાગી ગયા છે ને, આ ભાગ્યા પછી જે વસ્તી જે છે ને આટલી વચ્ચી છે.
તો 4655 છે. બસ હવે જે કહે છે એ ગુણાકાર છે, ગુણાકાર કરી તો આપણો જવાબ આવી જશે. આ 95 દેખાયું છે મને, એક જ વસ્તુ ખબર પડે કે આ 19 નો કંઈક મલ્ટિપલ હશે. તો 19 નો મલ્ટિપલ જોઈને હું સોલ્વ કરી શકું છું. ઠીક છે, પણ આપણે શીખી રહ્યા છે તો સરખી રીતે કરીએ આપણે. ચાલો, તો પહેલા 5 થી ભાગ કરીએ આને. તો 5 થી આને ભાગ કરું તો 5 9 45, એક વધ્યું, 5 તરી 5 એકા, અહીં 19 વધ્યું છે. હવે 19 થી ડાયરેક્ટ ભાગ કરી દઉં છું આને. તો 19 એકા 19, 19 તરી 57 થઈ જશે અને 95 થઈ, એટલે 19 ચોક આપણે અહીંયા લેવું પડશે મારે 4 વારમાં, તો 76 આવશે. અને 76 એટલે કે 14, 14 માં 3 17, 171, એટલે 9 અહીં આવશે, 9 49. ઓકે, 49 આવી ગયું મારે. આ પૂરું થઈ ગયું. હવે આ 4 તો આને ભાગ કરી શકશે નહીં, अब ક્યાં કરે, કાંઈ નતું કરવું, અહીંયા 4 જે છે ને આને 25 વડે ભાગ કરી દો, એટલે 4 ને 100 થી ભાગ કરી દો, તો અહીંયા 25 આવી જશે. તો બસ હવે x ગુણ્યા છેદમાં 25 ગુણ્યા 5 છે, બરાબર શું છે, 49 છે. તો હવે આ 25 ગુણ્યા 5 છે, ત્યાં જઈને ગુણાકાર થઈ જશે. તો x બરાબર જે છે ને એ 49 ગુણ્યા 125 આવશે. 125 હશે, 25 પંચા 125 થાય છે. તો બસ ગુણાકાર કરો તો આપણો જવાબ આવી જશે. કાં તો 7 નો મલ્ટિપલ જોઈ લો અહીંયા, 19 નો મલ્ટિપલ જોઈ શકો છો, 7 નો મલ્ટિપલ જોઈ શકો છો. ઓકે, પણ આપણે શીખી રહ્યા છે, દેટ્સ વાય ડિટેલમાં જઈએ. ચાલો, એ તો હું પ્રેક્ટિસ સિરીઝમાં તમને કહીશ, અત્યારે આપણે શીખવાનું છે. તો 125 નો ગુણાકાર તમે 49 જોડે કરો તો 125, 125 ને શું લખાય છે, તો કે સર 125 ની જે છે ને 100 છેદ 1000 છેદમાં 8 લખવામાં આવશે, તો બહુ લાંબુ થઈ જશે, રહેવા દો, ડાયરેક્ટ ગુણાકાર કરો. તો 25 ગુણ્યા 40 પ્લસ 9, આ રીતે કરી શકું છું. 125 ગુણ્યા 4 કરું ને તો લગભગ મારો જવાબ જે છે ને 25 ચોક 100 અને 4 એકા 4, 500 મારો જવાબ આવે છે. 500 અને અહીંયા 0, 5000. હવે 125 ગુણ્યા 9 કરવાનું છે મારે, તો 25 9 25 9 225, અહીંયા 25 થઈ જશે. અને 9 એકા 9 મેં 11, એટલે 111. આ રીતનું કંઈક બને છે મારે. તો અહીં 25, અહીં 1 6 61 25 આપણો જવાબ છે. ઠીક છે, આપણો જવાબ આવી ગયો છે. બાકી મલ્ટિપલ તમે ચેક કરી શકો ડાયરેક્ટ. ચાલો આગળ વધીએ આપણે. નેક્સ્ટ, બે વર્ષ પહેલા એક નાના શહેરની વસ્તી 60,000 હતી. પહેલા વર્ષમાં તેમાં 5% વધારો થયો હતો, પરંતુ રોગચાળાને કારણે બીજા વર્ષમાં તેમાં 10%નો ઘટાડો થયો હતો. તેની વર્તમાન વસ્તી 2 વર્ષના અંત પછી કેટલી હશે? આસાન હે, પહેલા 60,000 હતું, હવે વધારો થયું છે 5%નો, તો 5%ની વેલ્યુ શું હોય છે, તમે કહેશો શું કહેવાય, 1/20 હોય છે. હવે 20 ઉપર 1 નો વધારો એટલે કે 20 ની વસ્તુ જે છે ને એ 21 ની બની ગઈ છે, એટલે વસ્તી બની ગઈ છે, આ વસ્તુ નથી અહીંયા. ઓકે, વધારો થયો છે, ધેટ્સ વાય મેં વધારો લખ્યું છે. પરંતુ રોગચાળાને કારણે બીજા વર્ષમાં, એટલે આ તો પહેલા વર્ષનું હતું, ફર્સ્ટ વર્ષ, એટલે ફર્સ્ટ અને સેકન્ડ વર્ષનું જુઓ, તેમાં 10%નો ઘટાડો થાય છે. હવે 10%નો ઘટાડો એટલે કે 1/10, એટલે પહેલા જે વસ્તી હતી ને એ 10 હતી, હવે એમાં 1નો ઘટાડો થઈ ગયો, અહીંયા 10 ની જગ્યાએ તમે શું લખી દો, 9 લખી દો. હવે આમ કરીએ તો 2 વર્ષ પછી, એટલે આની વેલ્યુ મારે શોધવાની છે, એટલે કેટલી જનસંખ્યા હશે. ભાઈ ભાગ કરી દો, તો 2 મીંડા તો એમને મળી ગયા, અને આ 2 થી ભાગ કરો આને તો અહીં 3 આવશે, 30, 300 આવી ગયો છે, બરાબર. તો 21 ગુણ્યા 9 કેટલું થાય છે, તમે કહેશો સર 189 થાય છે. ઓકે, ગુણ્યા 3 કરી દો, તો અહીં 27, એટલે 7 પાછળ આવવું જોઈએ, તો 7 અચ્છા 2 જગ્યા છે 7, કોઈ ગુણાકાર કરવું પડશે. ચાલો ઠીક છે, 9 તરી 27, 8 તરી 54 માં 2, 54 માં 2 56, 567, 56700 આપણો જવાબ આવશે પૂરું. ઓકે, 00. ચાલો આગળ વધીએ આપણે. તો આ ક્વેશ્ચન જુઓ કે 2 વર્ષ પહેલા શહેરની વસ્તી 1,75,000 હતી. તો છેલ્લા 2 વર્ષમાં તેમાં 4% અને 5%નો વધારો થયો હોય તો શહેરની વર્તમાન વસ્તી શોધો. મિત્રો સૌથી પહેલા હું તમને આ દાખલાને બેઝિકથી શીખવાડું છું, પછી આપણે સક્સેસિવ મેથડ યુઝ કરીને દાખલો સોલ્વ કરશું. મારી વાત સાંભળો કે આજથી 2 વર્ષ પહેલા હું ધારી લઉં છું કે 1,75,000 વસ્તી હતી. ઓકે, 1,75,000, બરાબર છે ને, હા 1,75,000. હવે એ વસ્તીમાં પહેલા જે છે ને એ 4%નો વધારો થયો છે. હું એક કામ કરું છું, આનું 4% પહેલા કાઢી લઉં છું. વધારો મિનિંગ પહેલા 4% કાઢી લઉં, પછી આમાં એડ કરી દઈશ, સરવાળો થાય છે મિનિંગ, તો 4%નો વધારો થયું છે. તો ગુણાકાર કરવાનો, તો 175 ગુણ્યા 4 કરો તો 75 ચોક જે છે ને એ 300 થાય છે. અહીંયા 4 એકા 4 એટલે 7,000, તો મારું જે જવાબ છે ને એ 7,000 આવ્યું છે. તો હું શું કરીશ કે આ 175 નો 4% જે છે ને એ 7,000 થાય છે, તો હવે 175 માં જે છે તમે એડ કરી દો 4,000 ને 7,000 ને,
તો 7,000 એડ કરશો તો તમારો જવાબ કેટલો આવશે? 1,82,000 આવશે. આ 7,000 ને એડ કરશો ને તો તમારો જવાબ જે છે ને 1,82,000 આવશે. હવે તમારે શું કરવાનું છે કે આ જે 4% આપણે કાઢી લીધું, હવે ફરીથી જે 5% નો વધારો થઈ રહ્યું છે, તો પેલા આને 5% કાઢી લો. તો 5% કાઢ્યું આપણે. ઓકે, તો 5 દુ 10, 18 95 ને 91. તો 9100 નો હવે વધારો થઈ રહ્યો છે 5% ને લીધે. તો હવે આની અંદર 1,82,000 માં 9100 ને એડ કરી દો. તો 1,82,000 છે. આમાં તમારે 9100 ને એડ કરવાનું છે. તો અહીં 0 અહીં 0 એ 1 9 ને 2 82 માનો એટલે 91 થાય છે. ઓકે, અહીંયા 1 આવશે. પૂરું. તો ટોટલ મારો જવાબ કેટલો આવી ગયો? 1,91,100. એ જે છે ને અત્યારની વર્તમાનની વસ્તી છે. ઓકે, તો આ હતું બેઝિક. કે પહેલા 4% શોધો, 4%માં તમારે 7,000 એડ કરો. જે 4% શોધ્યું બરાબર, એની અંદર પછી જે મૂળ જે વસ્તી હતી એમાં એડ કરી દો, તો તમારો જવાબ આવી જશે. આ થોડુંક ટાઈમ ટેકિંગ લાગે છે. આ સિવાય તમારે ના કરવું એટલે આ મેથડથી ના કરવું હોય તો તમે આ રીતે પણ કરી શકો છો. કે પહેલા જે વસ્તી હતી ને એ 1,75,000 હતી. કેટલા હતી? કેટલી વસ્તી હતી? 1,75,000 હતી. હવે આમાં જે 4%નો વધારો થાય છે, 4%ની વેલ્યુ કેટલી થાય છે? 1/20. નહીં થાય, 1/25 થાય છે. 1/25. ઓકે, તો 25 ઉપર 1 નો વધારો, તો 25 થી જે વસ્તી છે ને એ 6 થઈ જશે. એટલે 25 થી 6 નો 25 થી 1 નો વધારો એટલે 26. ઓકે, હવે નેક્સ્ટ શું થઈ રહ્યું છે આમાં? કે 5%નો વધારો થાય છે. 5%ની વેલ્યુ જે છે ને એ 1/20 થાય છે. તો વસ્તી જે 20 હતી હવે એ 21 થઈ જાય છે. 1 નો વધારો એટલે. ઓકે, તો બસ હવે જે કહે છે ક્રોસ ગુણાકાર છે. 25 છે, 25 થી ભાગ કરવાનો, તો 25 થી 7 વારમાં તો આ 7,000 આવી ગયું. હવે 2 મીંડા ઉડી ગયા. ઓકે, હવે અહીં 2 થી કાપવાના, તો 2 થી આ 13 વારમાં, તો 700 ગુણ્યા 13 ગુણ્યા 21. હવે 13 સિત્તા મને ખબર છે 9100 થાય છે. હવે 9100 ગુણ્યા હું 21 કરીશ તો મારો જવાબ જે છે ને લગભગ 2100 આવશે. 2100 એટલે અહીંયા 100 કંઈક જોઈએ તો 100 તો બે જગ્યા, તો આ જવાબ આવશે. ડી તમારો જવાબ આવવાનો છે. ઓકે, ડી તમારો જવાબ આવશે. તો હોપ તો તમને ખબર પડી હશે આ મેથડ. હવે આગળ વધીએ. નેક્સ્ટ લખ્યું છે કે શહેરની વસ્તી દર વર્ષે 20%ના દરે વધે છે. જો 2 વર્ષ પછી શહેરની વસ્તી આટલી થશે તો શહેરની વર્તમાન વસ્તી કેટલી છે? હું ધારું છું કે વર્તમાન વસ્તી એક્સ છે. હવે દર વર્ષે જે છે એ 20%નો વધારો થશે ને 2 વર્ષ પછીની વાત કરે છે. તો 2 વાર મારે 20%નો વધારો કરવો છે આને. આ તો તમે ડાયરેક્ટ સબસ્ટિટ્યુશન યુઝ કરીને લખી શકો છો, પણ આપણે અહીંયા શીખી રહ્યા છે તો એ રીતે જ જઈએ. તો 20%નો વધારો એટલે કે 1/5. 5 થી 6, 5 થી 6 2 વારનો વધારો થયો છે. 2 આમ કરવાથી જે છે ને એ 69120 વસ્તી બની જાય છે 2 વર્ષ પછી. ઓકે, બસ હવે ભાગાકાર છે જે કહે છે. તો આઈ થિંક 36 દેખાય છે મને. આ પણ 36 ડાયરેક્ટ ભાગ કરી દઉં તો 36 એકા 36, 36 દુ 72 થાય છે. એટલે 36 એકા 36. ઓકે, અને અહીં 3 આવશે, અહીં 3 અને અહીં 1 આવી ગયું. હવે 36 ઈઠ્ઠા 288 થાય છે અને 36 9 એ 324 થાય છે. 324. તો અહીં 7 આવી જશે, અહીં 2 આવી જશે. 36 દુ 72 એટલે 19 20 મારો જવાબ આવી ગયો. ઓકે, અને ભાગ કર્યો તો મારો જવાબ 19 20 આવી ગયો. બસ હવે 19 20 ગુણ્યા 25 કરી દો. કેમ 25? પછી 25 થાય છે તો મારી એક્સ ની વેલ્યુ આવી જશે. ઓકે, આવી ના કરવું હોય તો 100/4 કરી દો. હવે 4 થી ભાગ કરવાને તો ચોખ્ખું ચોખ્ખું 16, 3 વધ્યું 48, આપણો જવાબ આવી જશે. 48,000 આપણો જવાબ આવી જશે. ઠીક છે, આ 25 ની જગ્યાએ મેં શું લખ્યું છે? 100/4. હે ને, કેલ્ક્યુલેશન ટ્રીક શીખવાડી છે મેં તમને. હવે મિત્રો આ ક્વેશ્ચન જુઓ કે શહેરની વર્તમાન વસ્તી 60,000 છે. પહેલા વર્ષમાં વસ્તી 10% વધે છે અને પછી બીજા વર્ષમાં 5% ઘટે છે. આ તમારા માટે છે. સેમ કન્સેપ્ટ, કોઈ ચેન્જીસ નથી. નેક્સ્ટ જુઓ કે ગામના 20% રહેવાસીઓ મલેરિયાથી મૃત્યુ પામ્યા. ગભરાટ ફેલાઈ ગયો. જે દરમિયાન બાકીના રહેવાસીઓમાંથી 30% ગામ છોડી ગયા. ત્યારબાદ વસ્તી ઘટીને 12,000 થઈ ગઈ. તો શરૂઆતમાં રહેવાસીઓની સંખ્યા કેટલી હતી? માત્ર પૂર્ણાંક ભાગ ધ્યાનમાં લો. ઓકે, તો હું ધારું છું કે સ્ટાર્ટિંગમાં કોઈ વસ્તી એક્સ હતી. હવે એમાંથી 20% રહેવાસીઓ જે છે ને એ મલેરિયાથી મૃત્યુ પામ્યા. તો 80% બાકી રહ્યા હશે. 80/100 લખી દઉં છું, ગુણ્યા ગભરાટથી ફેલાઈ ગયો અને જે દરમિયાન બાકીના રહેવાસીઓ છે એ 30% ગામ છોડી જતા રહ્યા. હવે 100 હું ધારું છું કે કોઈ સંખ્યા 100 હતી, એમાંથી 30% જતા રહે એટલે 70% બાકી રહ્યા છે. ઓકે, હવે નેક્સ્ટ ત્યારબાદ વસ્તી ઘટીને 12,000 થઈ જાય છે. તો અહીંયા 12,000 લખી દો. આનું રિઝલ્ટ છે. તો આની જગ્યાએ હું લખી શકું છું 4/5. આની જગ્યાએ હું આ રીતે લખી શકું છું 7/10. છે કે નહીં? હવે આને 4 થી ભાગ કરો
4 થી 30,000 અને આ 7 થી ભાગ થાય પોસિબલ નથી, તો અહીંયા 30,000 ગુણ્યા આ 10 ગુણ્યા 5 એટલે 50, 30,000 ગુણ્યા 50 કરી દો. છેદમાં 7x છે, તો x બરાબર શું હશે? 7 નીચે જશે, અહીંયા 7 લખી દો. ઓકે, તો બસ, તો 7 થી ભાગ કરીએ આપણે. તો 15,000 ને 7 થી ભાગ કરો. 15,000 ને 15,000 નથી, 1,15,000 છે. 1,50,000, સોરી, 1,50,000 છે. હવે 1,50,000 તમે ભાગ કરો 7 થી, તો 7 દુ 14, અહીં 1, અહીં 0, 7 એકા 7, 21, એ જગ્યાએ 21 બે માંથી હશે. અને શું આવ્યો જવાબ? અહીંયા 7 એકા 7, અહીં 3 આવ્યો, અહીં 0 એટલે 4. તો આપણો જવાબ 21, 4, 28 જવાબ આવી જશે. ઠીક છે, ચાલો આગળ વધીએ આપણે. પહેલા વર્ષ દરમિયાન શહેરની વસ્તી 12% વધારો થયો, બીજા વર્ષમાં કોઈ ચેપી રોગને કારણે 8%નો ઘટાડો થયો, બીજા વર્ષમાં અંતે 54,000. આ તમારા માટે છે. ઠીક છે, કોઈ ચેન્જીસ નથી, સેમ કન્સેપ્ટ છે. જો ખબર ના પડે તો જણાવો મને. મિત્રો, આ ક્વેશ્ચન જુઓ કે એક જિલ્લામાં 10,24,000 રહેવાસીઓ છે. જો વસ્તી દર વર્ષે 2.5%ના દરે વધે તો 3 વર્ષના અંતે રહેવાસીઓની સંખ્યા શોધો. તો 10,24,000 રહેવાસીઓ છે. હવે જો વસ્તી દર વર્ષે 2.5% વધે છે, 2.5%ની વેલ્યુ તમને ખબર છે શું થાય છે? 1/40 થાય છે. સર, કઈ રીતે? હું 25/10 લખી શકું છું, કેમ કે 2.5 હતું એ, તો 25/10 લખી દઉં છું. હવે આ ટકાવારીમાં છે, મારે અપૂર્ણાંકમાં કન્વર્ટ કરી ગુણ્યા 100 કરી દેવાનું નીચે, આ તો 100 વડે ભાગ કરવાનો હોય છે. તો 25 એકા 25, 25 ચોક, હવે 1/4 ગુણ્યા 10 એટલે કે 1/40. 1/40. તો હવે 1/40 આવ્યું છે. હવે દર વર્ષે વધારો થઈ રહ્યો છે. આ તો એ જ કહેશે દાખલો મને. એનું મિનિંગ શું કે જે જનસંખ્યા 40 હતી ને, હવે એકનો વધારો થઈને 41 થઈ જાય છે. એકનો વધારો થઈને જે છે જનસંખ્યા 41 થઈ જાય છે. અહીંયા 40 થી વસ્તુ 41 બની જાય છે. વસ્તુ કહું છું, વસ્તી બની જાય છે 41. હવે આ પ્રક્રિયા જે છે 3 વર્ષ માટે સેમ ચાલે છે. 31/40. ઓકે, તો ચાલો હવે કાટમપીટી કરીએ. તો 3 મીંડાથી આ 3 મીંડા ઉડી જશે. આ ઉડી ગયા, આ ઉડી ગયા, આ ઉડી ગયા. હવે આને 4 થી ભાગ કરો જરા, તો 4 દુ 8, 4 દુ 8, 2 વધ્યું, 4 પંચા 20, 2 વધ્યું અને 6, 256 આવી ગયું. હવે હજી આને 4 થી ભાગ કરો તો ચોખ્ખું ચોખ્ખું કહું છું કે 4 6 24, 2 વધ્યું, 1 વધ્યું અને ચોખ્ખું ચોખ્ખું 16. 4 થી ભાગ કરો તો અહીંયા 16 આવશે. તો ઇનપુટ મારે 16 ગુણ્યા 41 ગુણ્યા 41 ગુણ્યા 41 કરવું છે. 16 ગુણ્યા 41 ગુણ્યા 41 કરવું છે મારે. તો 41 નો વર્ગ તમને ખબર છે શું થાય છે? 16 કેટલું થાય છે? 41 નો વર્ગ 1681 થાય છે, હે ને? 1681. હવે 1681 નો ગુણાકાર તમે જે છે 16 જોડે કરો, પછી 41 જોડે ગુણાકાર કરી દો. તો ઇનપુટ પાછળ તો મારે 1 આવશે, 1 નહીં આવે, 6 આવશે. તો યુનિટ ડિજિટમાં જઈશ, અહીંયા 6 આવે છે. તો આ બે તો નીકળી ગયા છે. આ બેમાંથી મારો જવાબ હશે. અને 02736, ઓહો, આમાં તમારે ડિજિટલ સમ ના યુઝ કરી શકો. કેમ? કેમ કે બધી જે સંખ્યા છે ને એ સરખી જ આપી છે. બસ આગળ પાછળ કરી દીધું છે. તો ડિજિટલ સમ આવું પોસિબલ નથી. યુનિટ ડિજિટથી ખબર પડી કે અહીંયા પાછળ 6 આવશે. હજી અમારે 2 ડિજિટ સુધી, 2 શું એટલે પૂરેપૂરું ગણવું જ પડશે તમારે. કોઈ ઓપ્શન જ નથી મૂક્યો આ લોકોએ. બહુ જ સરસ. ચાલો કરીએ જોશું. 16 એકા 16, 16 અઠ્ઠા 128 થાય છે, હે ને? 16 અઠ્ઠા 128 ને 129, 129 એટલે કે 9, અહીંયા 12, 16 ગુણ્યા 16 એટલે 256, 256 માં 12 એડ કરો તો 268, 256 ને 268, 26896 આવ્યો મારો જવાબ. હવે હું આને 41 જોડે ગુણાકાર કરું છું. કોના જોડે? 41 જોડે ગુણાકાર કરું છું. તો 41 જોડે ગુણાકાર કરીએ. ચાલો, ઓપ્શન નથી. હું આને આ રીતે લખી શકું છું, 40 + 1. તો આ સંખ્યાનો જે 4 વડે ગુણાકાર કરો તો આ તો પોસિબલ છે, ઇઝી છે મારા માટે. 4 વડે ગુણાકાર કરો 24, 2, કેમ કે 4 થી ગુણાકાર કર્યો છું, બરાબર? તો 24, અહીંયા 2 આવ્યું, અને 9 ચોક 36, 36 માં 2 38, અને 8 ચોક 32, 32 માં 3 35, અને પછી 6 ચોક 24, 24 માં 3 27, 4 દુ 8, 8 ને 2 10. ઓકે, તો અહીં આપણો જવાબ આવ્યો આટલું. હવે આગળ જોઈએ. આમાં એડ કરી દો, 26896 નો જવાબ એડ કરી દો. 26,896, 26,896 ને એડ કરી દો. તમારો જવાબ અહીંયા 6, 6 4 10, 9 4 13, 9 4 13, 8 8 16 અને 1 17, અહીં એ બરાબર માથે ઉપર,
પછી 6 5 11 ને 1 12, પછી અહીં 1 અહીં 1 અને 1 તો આપણો જવાબ આવી ગયો 11, અહીંયા 0 આવશે. 7 ને 2 7 ને 2 9 ને 1 10, અહીંયા 0 આવશે. 2 પછી 0 અને પછી 1, તો આપણો જે જવાબ છે બી આવ્યું છે. ઠીક છે, ચાલો અમે 4 વડે ગુણાકાર કર્યું છે. ઓકે, આગળ વધીએ આપણે કે એબીસી સંસ્થાના ઉત્પાદનમાં એક વર્ષ પછી 10% વધારો થયો અને બીજા વર્ષમાં 22% વધારો થયો. ત્રીજા વર્ષમાં તેના 5% વધારો થયો. તો મૂળ ઉત્પાદનથી 3 વર્ષ ઉત્પાદનના એકંદરે શું ફેરફાર? આ એકચ્યુઅલી મિસેલિનિયસનું ક્વેશ્ચન હોવું જોઈએ, પણ ઠીક છે, ચાલો પોપ્યુલેશનમાં લઈ લઈએ. એબીસી સંસ્થાના ઉત્પાદનમાં એક વર્ષમાં હું ધારું છું કે એક્સ કંઈક ઉત્પાદન થતું હતું આમનું, બરાબર. પેલા 10%નો વધારો, એટલે 10 થી 11નો વધારો થયો, અને બીજા વર્ષમાં તેના 22%નો વધારો થયો, એટલે 100 થી જે છે 122નો વધારો થયો છે. પછી શું થયું છે? ત્રીજા વર્ષમાં જે છે 5%નો વધારો થયો, એટલે 20 થી વસ્તુ 21 થઈ ગઈ છે. તો મૂળ ઉત્પાદન 3 વર્ષમાં કેટલા ટકાનો એકંદરે શું ફેરફાર થયો છે? મિત્રો આ જે છે ડાયરેક્ટ સક્સેશનનું ખબર છે, પેલો ફોર્મ્યુલા હતો કે 3 નંબર વાળો, કે 3 નંબર આપ્યો તો એનું આપણે સક્સેસનું કાઢવાનું હોય ને, તો ફોર્મ્યુલા શું હતું કે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ પ્લસ એક્સ વાય વાય ઝેડ ઝેડ એક્સ છેદમાં 100, પછી પ્લસ કરવાનું એક્સ વાય ઝેડ અપોન 10,000, 10,000. હે ને? બસ હવે આમાં વેલ્યુ મૂકતા જાઓ, તમારો જવાબ આવી જશે. આમ કરશો તો બહુ ટાઈમ લાગશે તમને, બરાબર. તો આ કરવાની જરૂર નથી. હવે ડાયરેક્ટ ફોર્મ્યુલા યુઝ કરો, આપણું આન્સર આવી જશે. ઠીક છે, ચાલો. તો પેલા 10%નો વધારો, તો 10 અહીં દેખાય તમને, અહીં 10, પછી બીજા વર્ષમાં 22, 10માં 22 એટલે 32, 32 પછી ત્રીજા વર્ષમાં 5, 32માં 5 37, ટોટલ 37% અહીંયા આવી ગયા. હવે 37 પ્લસ 10 ગુણ્યા 22 કરો 220, 220, પછી 10 ગુણ્યા 5, 22 ગુણ્યા 5 એટલે 110, 10 ગુણ્યા 5 એટલે 50. અહીં જે છે 0, 5 ને 2 7 અને 1 8, 2 ને 3 38, 380, 380 છેદમાં 100. તો 100 થી ભાગ કરો 3.8 આવી ગયો અહીંયા, 3.8. ઓકે, હવે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ ગુણાકાર કરો, તો 10 પંચા 50, 50 ગુણ્યા 22, 22 પંચા 110 થાય છે, તો 1100. અહીં 1100 છેદમાં 10,000, 1100 છેદમાં 10,000, તો બે મીંડા ઉડી ગયા. 10,000માંથી 100 વધ્યું, તો 100 એટલે કે 0.11, 0.11. તો બસ, તો 37નો 3 કેટલું થાય છે? 40.8 થાય છે. હવે 40.8માં તમે 0.11 એડ કરી દો, 0.11. ઓકે, અહીં 1 આવશે, અહીં 8 1 9 આવશે, અહીં 40.91 મારો જવાબ આવશે. 40.91 એટલે 40.9%. ઠીક છે, બહુ તમને ખબર પડી હશે. એકચ્યુઅલી મારે પહેલા નાખવું હતું આમાં, તો ભૂલથી આમાં આવી ગયું છે. ચલો ઠીક છે મિત્રો, આ જુઓ કે એક ગામની વસ્તી 9,600 હતી. એક વર્ષમાં પુરુષોની વસ્તીમાં 8%, સ્ત્રીઓની વસ્તીમાં 5%, અને આમ કરતા જે વસ્તી છે ને 10,272 થઈ જાય છે. તો વધારા પહેલા પુરુષોની સંખ્યા કેટલી હતી? તો ભાઈ અહીં જુઓ કે ટોટલ જે સંખ્યા જે છે એ 9,600 છે, 9,600 છે. અને જે મેલ જે છે અને ફિમેલ છે, એટલે કે સ્ત્રી અને પુરુષ છે, પુરુષ કે સ્ત્રી છે. તો પુરુષોની સંખ્યા એક્સ હોય તો સ્ત્રીઓની સંખ્યા કેટલી હશે? 9600 માઇનસ એક્સ હશે. ઠીક છે, 9600 માઇનસ એક્સ હશે. હવે મિત્રો આમાં એવું કીધું છે મને કે જો પુરુષોની વસ્તીમાં 8%નો વધારો કરવામાં આવે, તો અહીંયા 8%ની વેલ્યુ શું હોય છે તમને ખબર છે? ડાયરેક્ટ યાદ રાખવાનું હોય છે કે 2/25 હોય છે, 2/25. ના ખબર પડે તો 8/100 લખી દો, અને 4 થી ભાગ કરો 2 વારમાં, 4 થી ભાગ કરો 25 વારમાં. હવે વધારો થઈ રહ્યો છે તો 25 ઉપર 2 નો વધારો કરવાનો છે. મેં તમને શીખવાડ્યું છે 25માં 2 એટલે 27, 27/25. તો પુરુષોની સંખ્યામાં જે છે ને 27/25 નો વધારો થયો છે. ઓકે, અહીં સરવાળો કરું છું. અને સ્ત્રીઓની સંખ્યામાં જે છે ને એ 5%નો વધારો છે, એટલે 5%ની વેલ્યુ તમને ખબર છે ને 1/20 થાય છે, એટલે કે 1નો વધારો, 20 ઉપર 1નો વધારો, એટલે 21/20 લખી શકું છું આને. તો અહીંયા 21/20 લખી દીધું છે. હવે મિત્રો આ જે 21/20 છે ને, અહીં પણ ગુણાકાર થશે અને આની જોડે પણ ગુણાકાર થશે. હવે હું આમ કરીશ તો જે સંખ્યા જે છે એ 10,272 થઈ જાય છે. આ એકદમ બેઝિક છે, બહુ જ બેઝિક છે. હવે જુઓ, ચલો, તો 21x, તો આ જે છે ને 27x/25 પ્લસ આ 21 ગુણ્યા 96x કરીએ આપણે, તો 9600 ઇન્ટુ 21, 9600, હા 9600 ઇન્ટુ 21/20 માઇનસ 21x/20 બરાબર 10,272 છે. હવે મિત્રો આપણે હું ગુણાકાર કરું તો પહેલા હું 0 થી 0 કાપી દઉં છું, એટલે 2 થી કાપો, તો 2 થી કાપો એટલે 48, 480 આવશે અહીંયા જવાબ. હવે 480 ગુણ્યા જે છે ને હું 21 કરું છું, 480 ગુણ્યા 21, 421 ગુણ્યા
48 ગુણ્યા 21 કરું છું, પછી 0 એડ કરી દઈશ મારી રીતે, બરાબર? તો 21 ગુણ્યા 4 એટલે 840, 21 ઈઠા 168 થાય છે. અહીં 8, 6, 4, 10, 1008 આન્સર આવે છે મારે. હવે 1008 માં એટલે પાછળ 0 એટલે શું આન્સર? 10,080 આપણો જવાબ આવે છે. 10,080. તો હવે આને ઇરેઝ કરું છું. તો ઇન શોર્ટ આનું જે જવાબ આવ્યું મારે કેટલું આવ્યું? 10,080 આવ્યું. ઠીક છે. -21x બરાબર 10,272. હવે એક કામ કરું છું, 10,080 છે ને પેલી બાજુ મોકલી દઉં છું અને આ -21 ના બાજુ લઈને આવું છું. તો ડાયરેક્ટ સોલ્વ કરું છું, જગ્યા બહુ વધારે છે, દેટ્સ વાય. ઠીક છે. તો અહીં જે છે હું -21x લખું છું, છેદમાં 20 બરાબર 10,272, 10,272 માઇનસ 10,080. ચલો આને બાદ કરીએ તો અહીં જે જવાબ જે છે ને એ 192 આવે છે. ઠીક છે. અને જો અહીં 25 છે, અહીં 20 છે, તો આ તો પોસિબલ નથી, એટલે મારે જે છેદ છે એ સરખું કરવું પડશે. તો હું 25 અને 20 નું શું લઈ લઉં છું? લાસા લઈ લઉં છું. તો લાસા લઈશ તો અહીં જે છે ને 4 વડે ગુણાકાર કરવું પડશે મારે અને 5 થી ગુણાકાર કરવું પડશે. તો ઉપર મારે 4 થી ગુણાકાર કરવાનું પડશે ને ઉપર 5 થી ગુણાકાર કરવું પડશે મારે. હવે ક્યાં કરે? એક કામ કરો, જગ્યા બહુ વધારે છે તો હું અહીંયા કરું છું. 27 ગુણ્યા 4 એટલે 108 થાય છે. 108x. 21 ગુણ્યા 5 એટલે 105x. ઓકે. હવે 25 ગુણ્યા 4 કરો તોય 100 થાય છે. 20 ગુણ્યા 5 કરો તોય 100 થાય છે. તો નીચે 100 લખી દો. આ કોના બરાબર છે? 192 બરાબર છે. તો 108 માંથી 105 ને કાઢો તો 3x છેદમાં 100 બરાબર 192. 3 થી કાપો, 3 છંગ 18 બરાબર, 3 6 18 અને અહીંયા 64. તો x ની વેલ્યુ જે છે ને એ 6400 આવી ગઈ. તો જે પુરુષોની સંખ્યા છે ને એ કેટલી હતી? 6400 હતી. એટલે આ મેથડ આપણે એક્ઝામમાં યુઝ કરશો ના. હવે બેઝિકનું એક લેવલ એડવાન્સ જઈએ આપણે, બરાબર? હા, એકદમ બેઝિક હતું, હવે આમાં એક લેવલ એડવાન્સ જઈએ. તો હું એક કામ કરું છું, આને કોપી કરી લઉં છું. હવે અહીંયા જુઓ, ધારો કે મેલ અને ફિમેલ, પુરુષ અને સ્ત્રીનો જે હું બધાને જોડે લઈને આવું, બરાબર? બધાને એકઠા કરી દો તો ટોટલ જે જનસંખ્યા છે ને એ ટોટલ 9,600 થઈ જાય છે. તો હું ધારું છું અહીંયા મેલ છે, અહીં ફિમેલ છે. તો એ ગામમાં 100x જે છે એ મેલ છે અને 100y જે છે ને એ ફિમેલ છે. હવે આ બેનો જે સરવાળો જે છે ને એ 9,600 બરાબર છે. ઓકે. હવે નેક્સ્ટ જુઓ. હવે શું થઈ રહ્યું છે કે પુરુષમાં 8% અને સ્ત્રીઓમાં 5% વધારો થઈ રહ્યો છે. તો અહીંયા હું લખું છું કે 8% વધારો અને અહીં જે છે 5% વધારો. ઓકે. આમ કરવાથી શું થાય છે? આ જે વધારો કે ઘટાડો શબ્દ આવે એનું મિનિંગ ક્લિયર થાય છે કે તફાવત છે આ. ઠીક છે, તફાવત છે. તો મિત્રો ધ્યાનથી દેખજો, આ 10,272 છે. આ જ જનસંખ્યા બની છે ક્યારે? જ્યારે વધારો કરવામાં આવે છે. અને પહેલા જનસંખ્યા કેટલી હતી? 9600 હતી. તો આ બેનો તફાવત કેટલાનું છે? આ બેનો તફાવત કેટલાનું છે? તમે કહેશો સર 10,272 માંથી 9600 તમે બાદ કરો ને તો જે તમારો તફાવત છે 672 આન્સર આવશે. 672 આન્સર આવશે. ઓકે. તો બસ આ તફાવત અહીંયા લખી દઉં છું, 672. હવે આને સોલ્વ કરો. તો આને મારે કેટલું બનાવવું છે? આ 100x છે, આ 8x છે. તો अब क्या करें? તો પેલા હું આ y ને સોલ્વ કરી લઉં. 20 થી ગુણાકાર કરું છું આને, તો આ 100 બની જશે મારા. આ જે છે એ 100 બની જશે. 20 તો આ 50y જે છે એ 100y બની જશે. આને માઇનસ કરી દો દરેક જગ્યા, કેમ કે સાઇન ચેન્જ કરવાની હોય છે. તો 100x માંથી 160 ને બાદ કરો તો અહીંયા તમારે 60x જવાબ આવી જશે. માઇનસ નો 60x બરાબર. આને સોલ્વ કરશો તો પૂરેપૂરું 0 થઈ જશે. બરાબર. 672 માં અને 9600 માઇનસ 672 કરો તો 9600 માઇનસ 672 કરશો ને તો તમારો જવાબ લગભગ એટલે આવી 20 થી ગુણાકાર થયું છે. 20 થી ગુણાકાર આવી થયું છે. તો કેટલું થાય છે? આ 72 દુ 144, અહીંયા 1 અને 6 દુ 12 1 13, 13,440 ને આમાંથી બાદ કરો 9600 માઇનસ. અહીં માઇનસનું કેટલું આન્સર આવશે તમારે? 40 છે. તો 96 છે, 37, 144 થાય છે 440. અહીં જવાબ 3840 આન્સર આવશે આપણો. 3840 આવશે. ઓકે. તો આ માઇનસ છે અને આ બાજુ, તો બંને બાજુ પ્લસ થઈ જશે. ઓકે. હવે x ની વેલ્યુ જે છે એ 3840 છેદમાં 60 છે. ઓકે. ભાગ કરતો x બરાબર કેટલું આવી ગયું મારે? 6 થી ભાગ કરીએ તો 6 6 36, 2 વધ્યું 24. તો x ની વેલ્યુ જે છે એ 64 આવી ગઈ છે. તો મારાથી શું પૂછ્યું છે કે પુરુષની જનસંખ્યા કેટલી હતી? તો પુરુષની જનસંખ્યા કેટલી છે? x 100x મેં ધાર્યું હતું, 100x ધાર્યું હતું, તો 100 ગુણ્યા 64 કરી દો, 6400 મારો જવાબ આવી ગયો. આ એકદમ બેઝિક મેથડ 2 હતું. હજી એક મેથડ જુઓ, હજી એક મેથડ સોલ્વ કરવાની જુઓ. આ જ ક્વેશ્ચન થર્ડ મેથડ નામ આપી દઈશ એવું હશે તો. અહીંયા જુઓ,
હવે આને સોલ્વ કરવાની થર્ડ મેથડ જુઓ કે એક ગામની વસ્તી 9600 હતી, બરાબર? તો હું શું કહું છું કે હવે આપણે તફાવત ઉપર જોઈએ. તફાવત ઉપર એ મેથડનું નામ આપી દઉં કે ડિફરન્સ મેથડથી સોલ્વ કરવાનું. તો મિત્રો, જે જનસંખ્યા પહેલા 9600 હતી, હવે કેટલી થઈ જાય છે? 10,272 થઈ જાય છે. તો આ બેનો તફાવત કેટલાનું છે? આ બે વચ્ચેનો તફાવત તમે કહેશો સર 672 નું તફાવત છે આ બે વચ્ચે. પણ આ 672 કઈ રીતે આવ્યો છે કે 8% મેલ હોય પ્લસ 5% ફિમેલમાં વધારો કરવાથી આ 672 આવ્યું છે. જો હું તમને એવું કહું કે જો ફિમેલમાં 5%નો વધારો થયો છે, ફિમેલમાં કેટલા ટકાનો? 5%નો વધારો થયો છે. અને એ જ વધારો જે હું પુરુષમાં કરી દઉં 5%નો વધારો, પુરુષમાં પણ કરી દઉં 5%નો વધારો, તો અહીં જવાબ શું આવશે? તમે શું કરશો કે 9600માં છે ટોટલ બેમાં કાઉન્ટ કરું એટલે 5% વધારો થયો છે, તો હું ડાયરેક્ટ 5% વધારો કાઢી લઉં આ રીતે. તો મારું 96 ગુણ્યા 5 કેટલું? 480 થાય છે. તો અહીં જે જવાબ મારે કેટલો આવ્યો છે? 480 આવ્યું છે. જો બેમાં હું 5% રાખું તો. ઓકે, તો હવે આને સોલ્વ કરીએ આપણે. અહીં માઇનસ અને પ્લસ હોય તો માઇનસ કરી દેવાનું. તો આ કપાઈ ગયું, આ 0 થઈ ગયું. હવે 8માંથી 5ને બાદ કરું તો મારો જવાબ 3% મેલ આવે છે. 3% મેલ આવે છે. અને 672માંથી 480ને બાદ કરશો ને તો તમારો જવાબ 192 આવશે. 192 આવશે. તો 3% મેલ જે છે એની વેલ્યુ કોના બરાબર છે? 192 બરાબર છે. તો શું પૂછ્યું છે મારે કે 100%, હું ધારું કે 100% મેલ હોય, 100% મેલ હોય, ઠીક છે, તો એની વેલ્યુ કેટલી હશે? ક્રોસ ગુણાકાર કરી દો. 192 ગુણ્યા 100 છેદમાં 3%. 3 થી ભાગ કરશો ને તો 3 થી 64. તો મારું જવાબ શું હશે? મેલની સંખ્યા કેટલી હશે? 6400. ઓકે, આ મેથડ નંબર 3 હતી. હજી એક મેથડ નામ આપી દો. મેથડ નંબર 4 જુઓ. આને સોલ્વ કરવાની મેથડ નંબર 4. અહીં વધારો છે. મેથડ નંબર 4 જે એપ્રોચ તમને સારી લાગે, બરાબર? તો મેથડ નંબર 4 કઈ રીતનું છે? હવે આ દાખલાને જે છે ને હું મિક્સર અને એલિગેશનના મેથડથી સોલ્વ કરીશ. મિક્સર અને એલિગેશન. એકચ્યુઅલી આને એલિગેશન જ કહેવાય. હવે એલિગેશન એટલે શું? કે મેથડ છે અને રીત છે સોલ્વ કરવાની. કોઈ પણ દાખલાને છે ને એલિગેશન અને એલિગેશન મેથડ નામ આપું છું. એકચ્યુઅલી એમાં શું હોય છે કે બે સંખ્યાઓ આપી છે તમને, 1 અને 2. હવે આ બે સંખ્યા વચ્ચેનો એક એવો નંબર હશે કે જે આનાથી વધારે હશે અને આ સંખ્યાથી ઓછું હશે. કાં તો ગમે તે હોય છે કે આ બાજુ વધારે હશે કે પેલી બાજુ ઓછું હશે, એ હશે, બરાબર? વચમાં એવો નંબર હશે કોઈ. હવે તમે આને સોલ્વ કરશો ને, ઓકે, આપણે માઇનસ કરવાનું હોય છે. આ સંખ્યાને આનાથી માઇનસ કરો ને આ સંખ્યાને આનાથી માઇનસ કરો તો તમને જે છે ને એક ગુણોત્તર મળશે, એ અને બી કરીને કોઈ ગુણોત્તર મળશે, બરાબર? તો બસ આ છે એલિગેશન મેથડ કે બે સંખ્યાઓ હશે, બે સંખ્યા વચ્ચે એક એવો નંબર હશે જે આનાથી એક સંખ્યાથી વધારે હશે અને એક સંખ્યાથી ઓછો નંબર હશે. હવે એ સંખ્યાનું સોલ્વ કરીશ તો મને શું મળશે? એક ગુણોત્તર મળશે, બરાબર? બસ આ છે એલિગેશન મેથડ. તો હવે આપણે ઈ જ યુઝ કરવાના છીએ. તો એલિગેશન મેથડમાં હું એક તફાવત લઈ લઉં છું બધાને. એક વસ્તુ કોમન લેવાની હોય છે, હું તફાવત લઈને સોલ્વ કરું છું. તો મિત્રો, 9600 કોઈ સંખ્યા હતી, જનસંખ્યા હતી. 9600 જે છે એ જનસંખ્યા હતી. અહીં મેલ લખું છું, સરખી રીતે લખીએ આપણે, પેન ચેન્જ કરું છું. અહીં મેલ લખું છું, અહીં ફિમેલ લખું છું. મિત્રો, 9600 પહેલા કોઈ જનસંખ્યા હતી, ઓકે? તો 9600માંથી જે મેલનો જે વધારો છે ને એ 8%નો છે. પુરુષોમાં જે વધારો છે એ 8%નો છે. અને 9600માં જે ફિમેલનો વધારો જે છે ને એ 5%નો છે. તો જો હું આને સોલ્વ કરું ને તો 96 પંચા 480 થાય છે અને 96 ઇઠ્ઠા 96 ઇઠ્ઠા 768 થાય છે. 768, બરાબર? 96 0 0 કપાઈ ગયું છે. તો 96 ઇઠ્ઠા 768 થાય છે અને 96 પંચા 480 થાય છે. ચાલો, તો આ અહીં હું મેલ લખું છું, અહીં હું ફિમેલ લખું છું, ઓકે? અને અહીં 768 મેલમાં વધારો થયું છે અને અહીં ફિમેલમાં જે છે ને એ 480નો વધારો થયો છે, ઠીક છે? હવે ટોટલ વધારો કેટલાનો થયું છે? તમે એમ કહો તો મને. 9600માંથી હું 10,272માંથી 9600ને બાદ કરું તો તફાવત કેટલાનો આવે છે? 672નું તફાવત આવે છે. તો બસ અહીંયા 672 લખી દો. હવે તો જુઓ, મેં તમને શું કીધું કે આ અહીં એક એવો નંબર હશે જે એક સંખ્યાથી વધારે હશે અને બીજી સંખ્યાથી ઓછું હશે. તો અહીં જુઓ, 672 એ 778 છે, 672 થી વધારે છે અને 480 ઓછો નંબર છે, બરાબર? હવે જુઓ, આપણે શું કરવાનું? માઇનસ કરવાનું હોય છે, તો માઇનસ કરો. તો 768માંથી 672ને માઇનસ કરો તો અહીં 6 આવશે, ઓકે? અને અહીં જે છે 9 આવશે, 96 આવી જશે. હવે આને સોલ્વ કરો તો 480માંથી 672 પોસિબલ નથી, પણ 672માંથી 480ને બાદ કરવાનું હોય છે. તો અહીં મારો જવાબ 192 આવી જશે. આપણને શું મળે છે? ગુણોત્તર મળે છે. તો 96 એકા 96, 96 દુ 192 થાય છે.
તો મિત્રો આ 2:1 મળ્યું. શું મળ્યું મને? આ જે છે ને પહેલા જે મેલની સંખ્યા પુરુષોની જે સંખ્યા હતી એ 2 હતી અને ફિમેલની જે સંખ્યા હતી 1 હતી. આનું કહેવાનું મિનિંગ એવું થાય છે. તો 2 + 1 એટલે 3 યુનિટની જે વેલ્યુ જે છે ને 3 યુનિટની વેલ્યુ એ કોના બરાબર છે? 3 યુનિટની વેલ્યુ જે છે એ 9600 બરાબર છે. કોના બરાબર છે? 9600 બરાબર છે. શું પૂછ્યું મારાથી કે પુરુષોની સંખ્યા કેટલી હશે? તો પુરુષોની જે સંખ્યા હતી એ 2 યુનિટ હતી. તો 2 યુનિટની વેલ્યુ કેટલી? તો મિત્રો ધ્યાનથી દેખજો કે આ 3 યુનિટ જે છે લગભગ 3200 ગણું છે. 3200 છે. તો આ પણ કેટલું ગણું હશે? 3200 ગણું હશે. તો 32 દુ 6400 કરી નાખો. ઠીક છે? તો આ હતું એલિગેશન મેથડ. તો હોપ તો તમને ખબર પડી હશે 4 મેથડ. મેથડ નંબર 1, મેથડ નંબર 1, મેથડ નંબર 2, મેથડ નંબર 3 અને અહીં જે છે મેથડ નંબર 4 છે. જે મેથડ તમને ફાવે એ રીતે તમે સોલ્વ કરી શકો છો. તમારા ઉપર છે. અને આ આન્સર મારે જોઈએ કમેન્ટમાં. ઓકે, 4 મેથડથી પ્રેક્ટિસ કરો અને આ મારે આન્સર જોઈએ કમેન્ટમાં. ઠીક છે? તો મિત્રો આ હતું આપણે પોપ્યુલેશન એટલે કે જનસંખ્યા આધારિત પ્રશ્નો એ કન્સેપ્ટ ટકાવારીમાં એ પૂરું થઈ ગયું છે. હવે નેક્સ્ટ જે છે એ શું હશે? ઇલેક્શન એટલે ચૂંટણી આધારિત પ્રશ્નો હશે. લગભગ 35 કે 30 જેવા ક્વેશ્ચન છે. દબાઈને આપણે પ્રેક્ટિસ કરશું એટલે પતી ગયું ચેપ્ટર એટલે ટોપિક પણ પતી ગયો છે. બરાબર? તો મળી હવે નેક્સ્ટ લેક્ચરમાં. જય શ્રી કૃષ્ણ.